હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ રાજકોટની તો હાલની સ્થિતિમાં ઈરાન, ઇઝરાયલ તેમજ અમેરિકા સહિતના દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે અને ત્યારે આવી સ્થિતિમાં ક્યાંક ભારત દેશને પણ અમુક અંશે નુકસાની વેઠવાનો વારો આવી શકે છે પણ હાલ ભારત સરકાર દ્વારા આવી કોઈ પણ સૂચનાઓ આપવામાં આવી નથી અને આવી પણ યુદ્ધની સ્થિતિમાં ક્યાંક ભારત દેશના કેટલાક રાજ્યો તેમજ શહેરમાં લોકો પેટ્રોલ પંપ ઉપર બેરલ, ગેલન અને પાણીની ટાંકીઓ લઈને પેટ્રોલ ડીઝલનો જથ્થો સ્ટોરેજ કરવા માટે પહોંચ્યા હતા કારણ કે સોશિયલ મીડિયા ઉપર પેટ્રોલ અને ડીઝલ 500 રૂપિયા લીટરને પાર થવાનું હોવાનું ત્યાં ખોટી અફવાઓ ફેલાઈ હતી અને જેથી આવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે સોશિયલ મીડિયામાં ફેલાતી આ ખોટી અફવાઓને લઈને રાજકોટ પેટ્રોલ પંપના સંચાલક દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે આવી કોઈ ખોટી અફવાઓથી દૂર રહેવું અને ખાસ કરીને ભારત સરકારની જે ગાઈડલાઈન છે તે અને તેના સૂચનાઓનું પાલન કરવું જોઈએ સાથે જ પેટ્રોલ ડીઝલ તે જ્વલનશીલ પદાર્થ હોવાથી તેનું સ્ટોરેજ કરવું તે મોતને આમંત્રણ પાઠવવા જેવું છે। હાલ ઈરાન અને ઇઝરાયલ ઉપર જે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક અમેરિકા છે તે આ યુદ્ધમાં ઝંપલાવ્યું છે અને ઈરાનને કેટલાક જે ભાગો છે તેમાં સ્ટ્રાઇકો કરવામાં આવી છે, મિસાઇલો છોડવામાં આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે સ્થિતિ વણસી રહી છે ત્યારે લોકો અને ભારતમાં એક અફવા ફેલાઈ રહી છે સોશિયલ મીડિયા મારફત કે પેટ્રોલ અને ડીઝલ છે તે 500 રૂપિયાને પાર જવાનું છે। ત્યારે મારી પાસે દ્રશ્ય જોયા છે કે રાજકોટ ખાતે પણ અત્યારે જે કહેવાય કે લોકોમાં એક અફવાને લઈને ક્યાંક લોકો છે તે પેટ્રોલ પુરાવા આવતા હોય છે એવા લોકો ઉપર જે ગેર અફવાઓ ફેલાતી હોય છે, જે સોશિયલ મીડિયામાં જે અફવાઓ ફેલાઈ રહી છે કે પેટ્રોલ ને ડીઝલ છે તે 500 રૂપિયાના લીટરને પાર જશે ત્યારે આવી સ્થિતિમાં ક્યાંક ને ક્યાંક લોકો છે જે ભારતના તે આવા જે સ્ટોકો કરવા માંગતા હોય છે અને જે કહેવાય કે દુર્ઘટના સર્જાય તેવા મોતના માચડાઓને આમંત્રણ આપતા હોય છે ત્યારે આવી ઘટના ન સર્જાય તે માટે જે કહેવાય રાજકોટ પેટ્રોલ એસોસિએશન છે અને જે પેટ્રોલ પંપના સંચાલક છે આપણે એમની સાથે વાત કરીશું। અત્યારે જે કહેવાય કે યુદ્ધની સ્થિતિ ચાલે છે ત્યારે લોકોમાં એવી અત્યારે ગફલત છે સોશિયલ મીડિયા મારફત કે પેટ્રોલ અને ડીઝલ 500 રૂપિયાને પાર થશે અને એના હિસાબે સ્ટોક કરી રહ્યા છે, શું કહેશો તમે? ના, એવું કોઈ આ એક વોલ્ટેજ અફવા ટાઈપ છે, એવું કંઈ આપણી ભારત સરકારે કોઈ એવી ગાઈડન્સ કે એવું કંઈ આપેલ નથી। બીજી વસ્તુ એ છે કે આપણી પાસે પૂરતો સ્ટોક છે, પેટ્રોલ પંપ 24 કલાક આપણે ચાલુ જ છે અને ભારત સરકારને પાસે એવી કંઈ છે નહીં કે જેને લીધે આપણે સ્ટોક ઓછો થઈ ગયો હોય જેથી ભાવ આપણે ઉપર જઈએ એવું કાંઈ વસ્તુ છે નહીં, જેથી પબ્લિકે કંઈ ગભરાવાની જરૂર નથી। તમને પૂરતું પેટ્રોલ ને બધું મળશે અને ભાવમાં કદાચ ડિફરન્સ થાય તો એ જે 1-2 રૂપિયા નોર્મલ જે થાય કદાચ એ બી થાય એવું લાગતું નથી એટલે છોટું અત્યારે ગભરાવવું અને સ્ટોક કરી રાખવો અને સ્ટોક કરવો એ એક જાતનું ખોટી વસ્તુ છે કે કાલ સવારે એમાં કોઈ પણ જાતનું એકાદ વિસ્ફોટ થવો કે કોઈ પણ વસ્તુ આવી શકે છે। અત્યારે સોશિયલ મીડિયા છે તેમાં એક જે 500 રૂપિયા લીટરને બહાર પેટ્રોલ ડીઝલના લીટરને ભાવ થશે એવી વાત ચાલે છે તેથી જે કહેવાય કે ભારતના કેટલાક જે શહેરો છે, ગ્રામ્ય વિસ્તારો છે તેમાં લોકો 1000 જેટલું લીટર છે ટાંકીઓમાં સ્ટોરેજ કરી રાખે છે પેટ્રોલ અને ડીઝલ, તો આ ક્યાંક ને ક્યાંક કહેવાય કે મોતને આમંત્રણ આપે એવી સ્થિતિ નથી એ જોખમ જ છે માટે આ વસ્તુ આવી વસ્તુ ઘરમાં સાચવવી, કોઈ જગ્યાએ સ્ટોરેજ કરીને રાખવું એ વસ્તુ સારી નથી જે કાલ સવારે જાનહાનીને અંજામ આપી શકે છે એટલે એ કરવાની કોઈ વસ્તુની જરૂર નથી અને કોઈ 500 ને પાર એવો ભાવ થાય એવું કદી પોસિબલ જ નથી। પેટ્રોલ ડીઝલના વેપાર સાથે સંકળાયેલા છો, લોકોને તમે શું અપીલ કરશો? કારણ કે આવા લોકો જે કેટલાક લોકો છે તે લાલચની આશાએ આવો સ્ટોક કરતા હોય છે, દુર્ઘટનાને અંજામ આપવાના આમંત્રણ આપતા હોય છે ત્યારે લોકોને શું અપીલ કરશો? લોકોને મારે એટલું જ કહેવાનું છે કે કોઈ વસ્તુ આવી કોઈ આ બધી અફવાઓથી દૂર રહેવું, સોશિયલ મીડિયામાં કોઈ પણ મેસેજ વાયરલ થાય તો એની ઉપર બહુ માનવું નહીં। 500નો ભાવનો તો કોઈ દિવસ પોસિબલ જ નથી અને આપણી ભારત સરકાર પાસે પૂરતો પુરવઠો છે અને 24 કલાક તમારા માટે પેટ્રોલ પંપ ચાલુ છે અને ઘરમાં સ્ટોરેજ કરવું નોમિનલ વસ્તુ બચાવવા માટે ખાલી થોડાક રૂપિયા માટે આપણે સ્ટોરેજ કરીને જે આપણે ઘરમાં મોતને આમંત્રણ આપી છે જેના કારણે મોટો અંજામ આવી શકે છે ખરાબ, તેથી સ્ટોરેજ કરવાની કોઈ જરૂર નથી, ખોટું ગભરાવાની કોઈ જરૂર નથી અને અત્યારે પૂરતો સ્ટોક તમને મળી જ રહેશે કોઈ પણ ટાઈમે। એ બધી વાત હતા પેટ્રોલ સંચાલક રાજકોટના જેમને ઇન્ડિયા સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે આ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થાય છે 500 રૂપિયામાં પેટ્રોલ અને ડીઝલને પાર થવાનું છે લીટરના, ત્યારે ક્યાંક આવી સ્થિતિમાં લોકો જે તે સ્ટોરેજ કરી રહ્યા છે તેવા લોકો ઉપર કટાક્ષ કર્યો છે અને અપીલ કરવામાં આવી છે કે કોઈ લોકોએ જે કહેવાય આ પેટ્રોલ અને ડીઝલનો જે જ્વલનશીલ પદાર્થ થાય જથ્થો ન કરવો અને મોતને આમંત્રણ ન પાઠવવું। કેમેરામેન હાર્દિક સાથે ઇન્ડિયા રાજકોટ।